કીજો। નમસ્કાર મિત્રો, હું ડીપી જોગરાણા। અત્યારે આપણે ઊભા છીએ ચોટીલા તાલુકાના ભીમગઢ ગામના તૂટેલ તળાવ ઉપર। આ તળાવનું મેન કારણ તૂટવાના જે તળાવના તૂટવાના કારણ એક જ છે કે એક પણ તળાવ ઊંડું કરવામાં આવ્યું નથી, આખા બુરી ગયા છે। આ તમે તળાવ જોઈ શકો છો, 1 મીટર જેટલું ખાલી નથી। હવે આ પાણીનો પ્રવાહ આટલી આગાહી આપતા હોય હવામાન ખાતાવાળા, તો આ તંત્ર શું કરે છે ને એક સરસાનો વિષય છે। જો આ તળાવ ઊંડું કરવામાં આવ્યું હોત, ગામોગામ જે તળાવ છે ઊંડા કરવામાં આવે તો પાણીનો સંગ્રહ થાય, વધારે ખેડૂતો આ સિંચાઈનો પાણીનો લાભ લઈ શકે અને બે ઉપજ આરામથી। પણ તંત્રને આ ભ્રષ્ટ સરકાર જે છે એની પાસે કોઈ નીતિ નથી, કોઈ નિયમ નથી, કોઈ નિયત નથી। આમને એક જ વાત છે કે પૈસા ક્યાં મળે છે, જ્યાં પૈસા મળે ને ત્યાં જ ધ્યાન રાખે છે। અને અમારા ગઢિયા કહેતા હતા કે આ ભાજપ સરકાર છે ને એ અભણ સરકાર છે, આ ગુંડાની સરકાર છે। એ આમને અત્યારે અભણ સરકાર છે ને એ સાબિત કરી દીધું છે। આમની પાસે કોઈ નોલેજ જ નથી। જો નોલેજ હોય તો આવા વારંવાર તૂટવાના તળાવ તૂટવાના પુલ તૂટવાના બનાવ ન બને। સરકાર પાસે શું માંગણી રાખો? માંગણી કે છે તાત્કાલિક આને રિપેરિંગ કરવામાં આવે, અમે ફરીથી સારી સિમેન્ટ વાપરી અને આરસીસી બનાવવામાં આવે અને ઊંડા કરવામાં આવે અને પાળા જે જૂના છે એને રિપેર કરવામાં આવે। અને દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ વિભાગમાં વાપરતા હોય છે, પણ આ બધું કાગળ ઉપર, કોઈને વાપરવું નથી, કાંઈ કરવું નથી। અને આ સરકારને માણા મરે ને કૂતરું મરે ને એવું સમજે છે કે માણા એટલે શું, આમને કોઈની પડે જ નથી। આ નીચેવાળા ગામથી મેં તો કેટલા ગામ છે, ચોટીલા છે, નવું ગામ છે, પાજવાળે છે, નાવા ગામ છે, આવા કેટલા ગામને જોખમ। માની લો કે રાતે વરસાદ આવ્યો હોય અને માણસો નિરાતે સૂતા હોય અને આ પાણી ફરી વળે તો આનો જવાબદાર કોણ? આ લોકોની દશા શું થાય આમના ભૂલના કારણે સરકારના? અહીંના જે મત વિસ્તાર છે એના ધારાસભ્ય કોણ છે? ધારાસભ્ય તો અમારે છે, ભાજપના છે। એક ધારાસભ્ય નહીં, આવા તો 161 ભાજપના ધારાસભ્ય છે, પણ હવે બિચારા બોલી એકતા નથી। એમને કાંઈ કરવાનું હોય નહીં, ખાલી બસ શોભાના ગાંઠિયા સમાન છે, કાંઈ કરવાનું નથી એમને। તો આવી દિશા હોય? આ પાણી બહાર જાય જ છે નું। જો તળાવ ઊંડા સમયસર કરવામાં આવે તો ગમે એટલો વરસાદ પડે ને તો અમારે અહીંયા એટલી બધું પાણીની આવક થાય એવું છે, સંગ્રહ થાય એવું છે, કૂવાના તળાવને બધું ઉપર આવે, પણ નીતિ જ નથી, અમને કાંઈ કરવું જ નથી। આ ઉદ્યોગપતિની સરકાર છે, ખેડૂતની સરકાર છે જ નહીં, ગરીબ માણસોની સરકાર છે જ નહીં। આ ધારાસભ્ય પાસે શું અપેક્ષા રાખો? અપેક્ષા ધારાસભ્યોને બધા પાસે રાખવાની હોય, જે સરપંચથી સંસદ સુધી ભાજપ સરકારનું રાજ છે। હવે જો એ બાનું કાઢે કે અમારું હાલતું નથી, જો અમને કેન્દ્રમાં સરકાર ન હોય તો એમ કે અમારું કેન્દ્રમાં અમારું હાલતું નથી, સરકાર નથી એટલે અમે ન બનાવી શકીએ। હવે સરપંચથી સંસદ સુધી એક જ ધારી એમની ડબલ એન્જિનની સરકાર છે, પણ હવે આ એન્જિન ફેલ છે અને લોકોને વિનંતી કરી છે કે આ એન્જિન ફેલને બદલાવો અને નવું પરિવર્તન લાવો, નવી સરકાર લાવો।